પાટણ જિલ્લાના સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આજરોજ સિદ્ધપુર સરસ્વતી નદી બચાવો નામનું જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પણ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં ચંદનજી ઠાકોરના ફોટાવાળા અને ચાલો સિદ્ધપુર લખાણ સાથેના જન આક્રોશ રેલીના પોસ્ટરો ફરતા કર્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમને લઈ સિદ્ધપુરમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને ધ્યાનમાં રાખી સિદ્ધપુર પોલીસે સિદ્ધપુર શહેર અને હીરાબા સરોવર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે આ જન આક્રોશ રેલી ઉપર પાટણ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું ગ્રહણ લાગી જતા હાલ તો કોંગ્રેસની જન આક્રોશ રેલી સદંતર બંધ રહેવા પામી છે. જો કે સરસ્વતી નદીમાં બનાવેલ હીરાબા નામના સરોવરને લઈ એસપી ન્યૂઝ ગુજરાત ઉપર શું બોલ્યા ચંદનજી ઠાકોર, આવો સાંભળીએ એમની વાત. સિદ્ધપુર એ માતૃભૂમિ છે. સિદ્ધપુર એ દેવોની નગરી છે અને દેવોની નગરીની અંદર એક સરસ્વતી નદી આવેલી છે. ત્યાં પારસ પેપળો કહેવાય, માધુ પાવડી પણ કહેવાય, સરસ્વતી નદી પણ કહેવાય, સ્વયંભૂ પહોંચ મહાદેવ પણ કહેવાય. ત્યાં હમણાં ટૂંક સમય પહેલા માન્ય મુખ્યમંત્રી શ્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય ભાઈ શ્રી બળવંતસિંહભાઈ અને મિનિસ્ટર શ્રી હમણાં ત્યાં લોકાર્પણ કર્યું ને માથું શ્રી હીરાબા નામ આપ્યું. એના સમગ્ર વિસ્તારના સમગ્ર આજુબાજુનો મથક બધું આનાથી નામાંકરણથી બધા વિરોધ પ્રદર્શન હતો. એટલે કોંગ્રેસનો પણ હંમેશા રોલ એવો રહ્યો છે કે સત્યની સાથે રહે અને સત્યની સાથે રહ્યું છે હંમેશા. એટલે સંતોની ભૂમિમાં સંતોની નગરીમાં જે નામકરણ આવ્યું, સરસ્વતી નદીને જે નાનું કરવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એના વિરોધ પ્રદર્શનમાં આજે રેલીનું આયોજન હતું. અને ગઈકાલે આખો દિવસ સતત ડ્રામા ચાલ્યો, પોલીસ સાથે ચર્ચાઓ ચાલી. અમે પણ આવેદન પત્ર આપવા માટેની મંજૂરી પણ માંગી, છતાંય પોલીસે અમને મંજૂરી ના આપી. સાથે રાત્રે 8 વાગ્યાના સુમારા આજુબાજુ અમને કે મંજૂરી તમને આપવામાં આવતી નથી. અમે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવાના હતા. અમે કોઈ પ્રકારનો વાદ વિવાદ કરવાના હતા. હક અને અધિકાર માટેની સિદ્ધપુરની જે માતૃભૂમિ હતી એને બચાવવા માટેના પ્રયાસો હતા, સરસ્વતી બચાવવા માટેના પ્રયાસ હતા. છતાંય ભારતીય જનતા પાર્ટી અને એના તંત્રએ અમને આવેદન પત્ર આપવા રોકવાનો જે પ્રયત્ન કર્યો એ કર્યો તો ભલે કર્યો. એની સાથે સાથે 8 વાગે 144 ધારા લગાડી જાહેરનામું બહાર પાડી અને 4 થી વધારે લોકો ભેગા ન થવા દેવાની આ પ્રકારની ભારતીય જનતા પાર્ટી અને તંત્રની જે નીતિ રહી છે, જે નીતિને સામે અમારો વિરોધ છે સાહેબ મારા. આજે કોઈ અંગ્રેજોએ પણ જે દેશમાં ગાંધીજીએ જે આંદોલન કરી અને દેશને બચાવવાનું જે કામ કર્યું હતું એ ટાઈમે આટલી બધી તાનાશાહી નથી. અને જે આજે જે પહેલો દિવસ હતો નવરાત્રીનો, જાહેરનામું પાડી સિદ્ધપુર ને સિદ્ધપુર તાલુકો સિદ્ધપુર સિટીની અંદર આજે નવરાત્રી જેવો મહોત્સવ ઉત્સવ માટે એમાં પણ જાહેરનામું લાગુ કરી નાખ્યું. તમે એમના જાહેરનામામાં જ કબૂલાત કરી છે સાહેબ કે આ પ્રકારનું જાહેરાત 3 જગ્યાએ એ લોકોએ છૂટ આપી. સરકારી નોકરી ફરજ ઉપર હાજર થાય ત્યાં કોઈ લાગુ ના પડે, કોઈ લગ્નનો વરઘોડો લાગુ ના પડે, અને શમશાન યાત્રા તો રાત્રે આ હિન્દુ વિરોધી જે સાંસ્કૃતિક વિરોધી જે પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટી આજે નવરાત્રી જેવા પ્રસંગ ઉપર જો 144 ની ધારા લગાવતી હોય તો એ કેટલી નિંદનીય બાબત છે. આના માટે અમે લડત લડીશું, આગળ લડીશું. અમને 6-10 સુધીનો આ લોકોએ જાહેરનામું પાડ્યું છે. અમારો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. અમે 7મી તારીખે ફરી પરવાનગી માંગશું અને ફરી જો અમને પરવાનગી નહીં આપે તો અમે આગળ પણ લડત ચાલી રાખશું અને આ નદીને ક્યારેય અન્યાય થવા નહીં દઈશું. શું અન્યાય થયું છે? નામની વાત છે, કઈ રીતના કોંગ્રેસ અન્યાય એ સંતોની ભૂમિ છે. નામ બાબતની જે ચર્ચા છે, હીરાબા જે નામ આપ્યું છે એ અમને કોઈ વાંધો ન હોઈ શકે. હીરાબાને જો આપવું હોય તો અનેક સંસ્થાઓ, તમે સરકારી યુનિવર્સિટી બનાવીને હીરાબા નામ આપો, તમે કોઈ મોટી હોસ્પિટલ બનાવીને હીરાબા નામ આપો, તમે અનેક પ્રકારની જે સુવિધાઓ ઊભી કરીને એમાં હીરાબાનું નામ આલો. આ તો ઓલરેડી નદીનો ઘાટ છે, રિવરફ્રન્ટ છે, પારસ પેપડી છે, વર્ષોથી માધુ પાવડીના નામે ઓળખાતું એને છે, એને તમે જુદી રીતે લઈ જઈ અને તમારી વાહવાહી કરવા માટે, તમારી પોતાના અંગત રોટલા શેકવા માટે, પ્રજાના હિત માટેનું કામ નથી. આ પ્રજાને દિલ દુખાવાનું કામ છે. આને સિદ્ધપુરની પ્રજા સોંપી નહીં લે. જો નામ બદલવામાં નહીં હોય તો કોંગ્રેસનો આગળનું સ્ટેન્ડ શું હશે?
જો નામ બદલવામાં અમારું તો જે સિદ્ધપુર અને સિદ્ધપુર ખાતે અમારે કોંગ્રેસ તરીકેની અમારી નૈતિક જવાબદારી છે. અમે વિરોધ પક્ષમાં છીએ અને વિરોધ કરવાની અમારી ભૂમિકા છે. જો ભારતીય જનતા પાર્ટી ખોટું કરશે ત્યાં અમારો વિરોધ અવિરત ચાલુ રહેશે, અવિરત ચાલુ રહ્યો છે અને આવવાવાળા સમયમાં પણ વિરોધ ચાલુ રહેશે.